આ વખતે જીસીસીઆઈ તરફથી ગેટ 2026 નું આયોજન કરવામાં આવ્યું છે. ગેટ 2026 ગાંધીનગરમાં હેલીપેડમાં યોજાશે તારીખ 16, 17 અને 18 એપ્રિલ. આ ગેટની બીજી આવૃત્તિ છે. ગઈ વખતે અમારી સર્વપ્રથમવાર ગેટ જે અમે ઇવેન્ટ લોન્ચ કરી અને જે ઇવેન્ટનો અમારો બેઝ હતો, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે વિકસિત ભારત 2047 સુધી, અને ગુજરાત આમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે અને ગુજરાત આમાં કઈ રીતે એનો ભાગ ભજવી શકે, વિકસિત ભારત 2047 સુધી લઈ જવામાં. તદુપરાંત ગુજરાતની ઇન્ડસ્ટ્રી કઈ રીતે આમાંથી પ્રોગ્રેસિવ બની શકે એ પણ આનો એક મુખ્ય હેતુ છે. તો આ વખતનું ગેટ જે યોજાઈ રહ્યું છે, અને આ વખતનું ગેટ અમે ગાંધીનગરમાં શિફ્ટ કરેલું છે, કારણ કે આ વખતનું ગેટ ગયા વખતના ગેટ એક્ઝિબિશન કરતા દોડું થઈ ચૂકેલું છે. ગઈ વખતે 6000 સ્ક્વેર મીટર હતા, આ વખતે 15000 સ્ક્વેર મીટરની આસપાસ ગેટનું આયોજન થઈ રહ્યું છે. ગઈ વખત કરતા ઓલમોસ્ટ ડબલ એક્ઝિબિટર્સ છે. પેન ઇન્ડિયા બેઝથી એક્ઝિબિટર્સ આવી રહ્યા છે. પેન ઇન્ડિયા બેઝથી લોકો પણ આવી રહ્યા છે અનેક એક્ઝિબિશન માણવા, અને અમારા સેમિનાર્સ જે યોજાઈ રહ્યા છે એમાં પણ ભાગ લેવા. આ વખતના ગેટમાં અમે અનેક પ્રકારના સેમિનાર યોજ્યા છે, કારણ કે અમે સેમિકન્ડક્ટરને પણ આ વખતે ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. અમે ફાર્માસ્યુટિકલ્સને પણ પ્રાધાન્ય આપ્યું છે, અને ખાસ કરીને ઓટોમોબાઈલને પણ ખૂબ પ્રાધાન્ય આપેલું છે. તદુપરાંત અનેક અલગ સેક્ટર્સો અમે આમાં સાંકળી લીધા છે. આ વખતે જે કોમનવેલ્થ ગેમ ગુજરાત અને અમદાવાદ યોજવા જઈ રહ્યું છે, એની ઉપર પણ સ્પેશિયલ સેમિનાર અમે યોજેલો છે કે ચેલેન્જીસ ઓફ કોમનવેલ્થ ગેમ, ગુજરાતે શું કરવું જોઈએ, કઈ રીતે કોમનવેલ્થની તૈયારી કરવી જોઈએ, કઈ રીતે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. અને એમાં જે સ્પીકર્સ છે તેઓ આમાં ડીપમાં કામ કરી રહ્યા છે, તો તેઓ માહિતી આપશે કે કઈ રીતની કોમનવેલ્થ ગેમની તૈયારી ગુજરાત કરી રહ્યું છે. આની ઉપરાંત આ વખતે અમે એક સેલિબ્રિટી, જેને પોતે એક બીમારીમાંથી ફાઇટ કરીને પાછી ઊભી થઈ આગળ વધીને ખૂબ જ સોશિયલ કામ કરી રહી છે એવી સોનાલે બિન્દ્રેને અમે આમંત્રિત કરી છે. બીજા દિવસે સાંજે એનું સેશન છે, અને છેલ્લા દિવસે વેલિડેટરી સેશનમાં જે સેલિબ્રિટી વર્ષોથી એક સેકન્ડ લેવલ પર કામ કરતો એક્ટર હતો, અને એક જ મૂવી એની આખી લાઈફ બદલી નાખી, અને 71 વર્ષે પણ માણસ સક્સેસ થઈ શકે એવા રાકેશ બેદીને પણ અમે છેલ્લે દિવસે આમંત્રિત કર્યા છે. એના ઉપરાંત અનેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બોલવા આવી રહ્યા છે. કન્ટિન્યુઅસ સેમિનાર્સ છે, 2 હોલમાં કન્ટિન્યુઅસ 3 દિવસ સેમિનાર્સ છે. ગઈ વખતે અમારો ફૂટફોલ જે હતો 15000ની આસપાસનો, આ વખતે અમે એસ્ટિમેટેડ ફૂટફોલ 30000 પ્લસનો છે, કારણ કે ઓલરેડી 25000 પ્લસ અમારા પોર્ટલ પર વિઝિટર્સ રજીસ્ટર થઈ ચૂક્યા છે, અને વિઝિટર્સ પણ આ વખતે 50% ઉપરાંત ગુજરાતની બહારથી આવી રહ્યા છે. એક્ઝિબિટર્સમાં 9 સ્ટેટને અમે આવરી લીધા છે. 9 સ્ટેટથી ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ આમાં ભાગ લઈ રહી છે, અને લગભગ આમાં 30% જેવી જે એક્ઝિબિટર્સ છે તેઓ પણ ગુજરાતની બહારથી આવીને પોતાની પ્રોડક્ટ શોકેસ કરી રહ્યા છે. તો આ એક અનેરો ઇવેન્ટ અમે જીસીસીઆઈએ કાર્વ કરી છે, અને મારી સૌને વિનંતી છે કે એમાં આવો, ભાગ લો અને અમારી જોડે. અમારું જે ઇવેન્ટ છે એનું ઉદ્ઘાટન કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવી રહ્યા છે. પણ ગઈ વખતે સૌથી પહેલી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવા વર્ચ્યુઅલી માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હાજર હતા, અને એમણે જે માર્ગદર્શન આપેલું અમને કે જેમ માનનીય વડાપ્રધાન શ્રી દેશને વિકસિત બનાવવા 2047નો એક લક્ષ્ય રાખ્યો છે, એ રીતે જીસીસીઆઈએ પોતાને વિકસિત કરવા, પોતાની ઇવેન્ટો કાર્ય કરવા, જીસીસીઆઈને આગળ વધારવા કયા લક્ષ્ય તય કરવા જોઈએ. તો આ વખતે અમે અમારો એક રોડમેપ પ્રેઝન્ટ કરવાના છે કે 25 વર્ષનો જે રોડમેપ જીસીસીઆઈ કામ કરી રહી છે ડેલોઇટ જોડે, અને એ રોડમેપ કાર્ય કરીને જીસીસીઆઈએ પોતાના વિઝનને 25 વર્ષમાં ત્યાં લઈ જવું, એની ઉપર આ વખતે પણ ખાસ સમય ચર્ચા યોજેલી છે.